નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો કે છેલ્લા 2 દિવસથી વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા વડોદરાની મીડિયામાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને તેમને સરકારશ્રીને પાસે જે સરકારી ગોચર જમીનો, જે પડતર જમીનો છે, એ જમીનોના મામલે તેમણે કહ્યું છે કે વડોદરા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સરકારી ગોચર પડતર જમીનોને મળતિયા તથા દલાલો દ્વારા જે તે સમયના કલેક્ટરશ્રી તથા અધિકારીઓ તથા મહેસૂલ વિભાગ દ્વારા કાયદાઓને નેવે મૂકીને બોગસ ખેડૂતો બનાવી વિધવા બહેનોની જમીનોને ટાર્ગેટ બનાવવા હાલ તેઓ સામે તપાસ કરી લાગતા વળગતા જે કંઈક લોકો છે તેમની વિરુદ્ધમાં ફોજદારી ગુનો બને તે ભરવાની માંગ કરી હતી। તો તેમની સાથે સાથે સાવલીના ધારાસભ્ય ભાઈ શ્રી કેતનભાઈ ઇનામદારે પણ સૂર પુરોવ્યો છે। કેતનભાઈએ જણાવ્યું છે કે અમારા સાવલીમાં માંગવા જે રસુલપુર જેવા કેટલાક ગામોમાં ગેરરીતિ આચરાઈ છે। આ કેતનભાઈ એક યુવા ધારાસભ્ય છે, સાથે સાથે ત્યાં પ્રજાહિત કામો માટે ખૂબ જાણીતા ધારાસભ્ય છે। અને કેતનભાઈની વાત કરીએ, હમણાં જ આપ જાણો છો કે જેમને 700 ઉપરાંત જે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા 731, તો સાવલી પંથકમાં એ 731 નવા પરિવારો જેને સ્થાપ્યા કહેવાય, જેના આશીર્વાદ લીધા, કન્યાદાન એ મોટું દાન છે, એવા સાવલીના ધારાસભ્યોએ જે કેતનભાઈએ યોગેશભાઈ પટેલ સાથે તેમના સૂરમાં સૂર પુરાવ્યો છે અને ખરેખર કીધું છે કે આની તટસ્થ તપાસ થાય અને આ જે ખરેખર જેની જરૂરિયાત જમીન, વિધવા બહેનોની જમીન હોય કાં તો પછી ગોચરની જમીનો હોય, એટલે એમ જ કહેવાય કે સરકારી જમીનો ઉપર જે કંઈક ગેરરીતિ થઈ છે એની તટસ્થ તપાસ થાય અને તપાસના અંતે જે કંઈક લોકોએ ખોટું કર્યું છે એ તમામની વિરુદ્ધમાં ફોજદારી ગુનો બને છે અને એ ફોજદારી ગુનાના રૂપ એ જે કંઈક ખોટું કરનાર છે તેને કડક સજા થાય તેના માટે યોગેશ પટેલે માંગ કરી છે અને તેની સાથે સાથે સાવલીના ધારાસભ્યોએ પણ તેમને ટેકો જાહેર કર્યો છે, સપોર્ટ કર્યો છે। આવો સાંભળે કેતનભાઈ શું કહી રહ્યા છે। હાલમાં અમારા જે સિનિયર ધારાસભ્ય આદરણીય યોગેશ કાકાએ જે મહેસૂલ વિભાગની વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને જે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ રહી ગેરરીતિઓ અને અત્યારે જે ચાલતી પરિસ્થિતિને વાકેફ કરી અને જે તપાસ માગી છે એ તપાસને હું પૂરેપૂરું સમર્થન આપું છું। સાથે સાથે મારે એટલું કહેવું છે કે જે બોગસ ખેડૂતો કરવાની વાત જે યોગેશ કાકાએ કરી છે, બોગસ ખેડૂતોની વાત 6 મહિના પહેલાં મેં મારા સાવલી તાલુકાની અંદર સામતપુરા ગામના ખેડૂતો એને માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને, જે બિચારા અભણ છે, વિધવા છે, એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે, તો એ લોકોને ટાર્ગેટ બનાવીને જે બોગસ ખેડૂતો બન્યા છે એના માટેની પણ મેં જે તે ટાઈમના અમારા કલેક્ટર ગોડ સાહેબ જો તપાસ માગી હતી અને એ તપાસ પરિપૂર્ણ પણ થઈ ગઈ છે। તપાસની અંદર FIR પણ થવાની છે, પણ મારો આગ્રહ એક જ છે કે FIR માત્ર ખેડૂત બનનાર અને માત્ર વચેટિયાઓ જોડે ના થાય, પણ જે તે સક્ષમ અધિકારી જેના આ બોગસ ખેડૂતો બનાવવામાં જેનો પોતાનો પાવર વપરાય છે, જે ઓથોરિટી છે, એવાને ફરિયાદી આરોપી બનાવે અને ફરિયાદી સરકાર બને કે ભાઈ આવા કૃત્ય જે પણ કરી છે તો હાલના અધિકારી જે તે અધિકારી પર ફરિયાદ દાખલ કરે જેના ખોટું કર્યું છે અને આવું જ કરવું જોઈએ। એનું કારણ કહું છું કે કાયમ માટે નાના કામોની અંદર નાના વ્યક્તિઓને નિયમો બતાવીને ધર્મના ધક્કા ખવડાવવાનું કામ જ્યારે અધિકારીઓ કરતા હોય અને આવા મોટા મોટા સ્કેન્ડલો જ્યારે આપણી સામે આવતા હોય ને જ્યારે આ સ્કેન્ડલ આપણે જોઈએ છે કે કઈ રીતે થઈ
એમ તો નિયમની વાત છે, એમ તો કાયદાની વાત છે, તો આ બધા કામ કેવી રીતે થઈ ગયા? અને નાના વ્યક્તિઓને નિયમ લાગુ પડે અને મોટા લોકોને નિયમ લાગુ ના પડે એ વસ્તુ વ્યાજબી નથી. આ અમારા સરકારની છબી બગાડવાનું કામ આ અધિકારીઓ કરતા હોય ત્યારે હું તો જે હમણાં જે ભૂતકાળની અંદર પણ લોકોના જીવ ગયા છે એની અંદર પણ જો અધિકારીઓએ કાળજી રાખી હોત અને આ લોકોએ જો એમનો ખોટો ઈરાદો ના રાખ્યો હોત અને સારું કામ લીગલી બધું કાયદેસરનું કર્યું હોત તો આ મોટા કાંડો પણ ના થયા હોત. એટલે મારી તો સરકારમાં એક જ માગણી છે કે હવે આવા કોઈ અધિકારીઓને પણ ચલાવી ના લેવાય. અને હવે પણ અત્યાર સુધીને આપણે બોલતા આવ્યા છે, હું તો કાયમ કહેતો આવ્યો છું કે ભાઈ આ બધી વસ્તુ થતી આવી છે અને આ વસ્તુને રોકવી જોઈએ. હું હજુ પણ મારી વાત માન્ય મુખ્યમંત્રીશ્રીને હું મૂકું છું. મને વિશ્વાસ છે કે મારી સરકારની અંદર ખૂબ આ વખતે લાલ આંખ કરીને અધિકારીઓને સીધા કરવાની વાત કરશે. અને આ બધા અધિકારીઓની વાત નથી, પણ જે અધિકારીઓ ટેવાઈ ગયેલા છે, જે અધિકારીઓ માત્ર ને માત્ર એના ફરજને પૈસાનું એક ફેક્ટરી બનાવી દીધી છે પૈસા કમાવાની, એ લોકો માટેની વાત છે. એટલે હું તો અધિકારી હોય કે પદ અધિકારી હોય, જ્યાં કંઈ ખોટું થતું હોય ત્યાં એમને ખુલ્લા પાડવા જોઈએ એવી મારી આ રજૂઆત.